રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હલચલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ જોવા મળશે। તો અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે। પંચમહાલ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં પણ માવઠું થઈ શકે। દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ઉત્તર ગુજરાતનો હવામાનમાં કંઈક પલટો આવી શકે, પરંતુ લગભગ 8-10 ડિસેમ્બર બાદ ગુજરાતમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા અને લગભગ 15 ડિસેમ્બર બાદ પણ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળતા ત્યાર પછી એક પછી એક આપતા મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે ડિસેમ્બર માસમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર વરસાદ કે કરા પડી શકે અને ઉત્તર ગુજરાતમાં પણ કદાચ ગાજવીજ સાથે માવઠું થઈ શકવાની છે।